ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર 10ના કેટલાક વિડીયો વિશે આપણે માહિતી મેળવી. આજે આપણે ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો વિશે આપણે માહિતી મેળવવાની છે. તમે આની અગાઉ ચેપ્ટર નંબર 11 તમે શીખ્યા છો. બાયોટેકનોલોજી અને એની અંદર આપણે જોવાનું છે સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ, જે તમે અગાઉ એના વિશે ડિટેલમાં માહિતી મેળવી છે. બાયોટેકનોલોજી કોને કહેવાય, EFB મુજબ બાયોટેકનોલોજી એટલે શું, બાયોટેકનોલોજીના શું ઉપયોગો છે, એમાં પુનઃસંયોજિત DNA બનાવવા માટે કયા કયા ઉપકરણોની જરૂર પડશે, એ ઉપકરણોની સાથે સાથે એની આખી પ્રક્રિયા જે છે પ્રક્રિયા જોઈને અને આપણે એ સમજી ગયા કે આપણે ચોક્કસ પ્રકારના ઈચ્છિત જનીનને ચોક્કસ સજીવમાં ઇન્ક્લુડિંગ કરી ચોક્કસ જગ્યાએથી તોડી ચોક્કસ જગ્યાએ જોડી રિકોમ્બિનન્ટ DNA બનાવી તેનું સંવર્ધન કરી અને એમાંથી આપણે ચોક્કસ પ્રકારની નિપજ જેનો ઉપયોગ માનવ કલ્યાણ અર્થે આપણે કરી શકીએ એની સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ વિશે તમે ચેપ્ટર નંબર 11માં તમે શીખ્યા છો. તો ચેપ્ટર નંબર 11માં તમે જે શીખ્યા એનો ઉપયોગ જે છે મિત્રો, એ ઉપયોગ અહીંયા આપણે ચેપ્ટર નંબર 12માં કરવાનો છે. પ્રયોજન, એપ્લિકેશન, બાયોટેકનોલોજી ઇન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, એ આપણે અહીંયા આ ચેપ્ટરમાં સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, બાયોટેકનોલોજી જે છે એ કેટલાય વર્ષોથી આપણે જોઈ શકીએ એક પ્રકારનું જિજ્ઞાસા પ્રેરક અને ક્રાંતિકારી વિજ્ઞાન છે, એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. ધ્યાનમાં રાખજો, બાયોટેકનોલોજી એ જિજ્ઞાસા વૃત્તિ ધરાવતું, જિજ્ઞાસા પ્રેરક અને એમાં મોટી ક્રાંતિ લાવી શકાય તેવું ક્રાંતિકારી વિજ્ઞાન છે. બાયોટેકનોલોજીનો અંત નથી. એમાં ઘણા બધા પ્રકારના સજીવોમાંથી ચોક્કસ ઉપયોગી જનીનોને તોડી કેટલાય સજીવો ઇન્ક્લુડિંગ કરવાનો આપણે પ્રયત્ન કરો તો કરી શકીએ અને એમાંથી આપણે ઘણી બધી પ્રકારની એવી પ્રોડક્ટ જે મેડિસિન ક્ષેત્રે ઉપયોગમાં લઈ શકાય, ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગમાં લઈ શકાય, ટૂંકમાં એનો ઉપયોગ માનવ કલ્યાણ અર્થે આપણે કરી શકીએ એ રીતે આપણે ઉપયોગમાં લેવું હોય તો લઈ શકીએ. આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા કે ભાઈ બાયોટેકનોલોજી એક પ્રયોજાયેલું વિજ્ઞાનનું ક્ષેત્ર છે. પ્રયોજાયેલું, પ્રાયોજિત વિજ્ઞાન છે. ધ્યાનમાં રાખજો, બાયોટેકનોલોજી એ પ્રાયોજિત વિજ્ઞાન છે. બોટની અને ઝૂલોજી પ્રાયોજિત ના કહેવાય, આને આયોજિત કરેલું વિજ્ઞાન છે. એટલે કે બાયોટેકનોલોજી એ પ્રાયોજિત જીવ વિજ્ઞાન છે. બાયોટેકનોલોજી એ પ્રાયોજિત જીવ વિજ્ઞાન છે. આ બાયોટેકનોલોજીનો જન્મ એ આપણે જાણીએ છીએ બે સિદ્ધાંતો ઉપર આધારિત છે. બાયોટેકનોલોજીનો જન્મ કેટલા સિદ્ધાંતો પર આધારિત છે? બે. એક, જનીન ઇજનેરી વિદ્યા અને નંબર 2 રસાયણ ઇજનેરી વિદ્યા અથવા જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે આ બાયોટેકનોલોજી જે છે એ બાયોટેકનોલોજીનો જે જન્મ જે છે એ બે સિદ્ધાંતો ઉપર આધારિત છે. બાયોટેકનોલોજી બે સિદ્ધાંતો ઉપર આધારિત છે. એક, જનીન ઇજનેરી વિદ્યા અને નંબર 2 રસાયણ ઇજનેરી વિદ્યા, અથવા તમારા બુકમાં લખેલું છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. જૈવ પ્રક્રિયા
ઇજનેરી વિદ્યા તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ બે સિદ્ધાંતોએ આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપ્યો છે. બે સિદ્ધાંતો હતા તો જ એ બાયોટેકનોલોજી શક્ય બન્યું. દાખલા તરીકે તમે અગાઉના ધોરણમાં શીખેલા છો કે આપણી જે રોગ પ્રતિકારક તંત્ર માટે જવાબદાર બી કોષ અને ટી કોષ પાસે સ્મૃતિ કોષની જે ક્ષમતા જે છે એ સ્મૃતિ કોષના સિદ્ધાંત આધારિત રસીકરણ શોધાયું. એટલે કે એ સિદ્ધાંત કે ભાઈ સ્મૃતિ કોષ ના હોત તો રસીકરણ અને રસીની પ્રોસેસ ના હોત. આપણે જેટલી પણ રસી જે છે રસી આપણે લઈએ છીએ અગમચેતી સ્વરૂપે રોગો સામે આપણે લડવાની જે ક્ષમતા જે પ્રાપ્ત કરીએ છીએ, ઉપાર્જિત પ્રતિકારકતા જે આપણે પ્રાપ્ત કરીએ છીએ રસી દ્વારા, પછી નિષ્ક્રિય હોય કે સક્રિય, પણ એ કયા સિદ્ધાંત આધારિત છે? સ્મૃતિ કોષના સિદ્ધાંત આધારિત. એ જ રીતે બાયોટેકનોલોજીનો જન્મ એ બે સિદ્ધાંતો આધારિત થયો છે. જો જીનેટિક એન્જિનિયરિંગ ના હોત, જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા એટલે કે રસાયણ ઇજનેરી વિદ્યા ના હોત તો અત્યારે બાયોટેકનોલોજી ના હોત. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ચેપ્ટર 11માં શીખી ગયા કે બાયોટેકનોલોજી દ્વારા આપણે રૂપાંતરિત સૂક્ષ્મ સજીવો, જેમાં રાખજો બાયોટેકનોલોજી દ્વારા તમે રૂપાંતરિત સૂક્ષ્મ સજીવો, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, જે તમે અગાઉ ધોરણ 10 ચેપ્ટર નંબર 10માં પણ શીખી ગયા, બેસિલસ થુરિન્જિએન્સિસ, અને ચેપ્ટર નંબર 11માં પણ શીખ્યા ઇન્સ્યુલિનના ઉત્પાદન માટે. તો અહીંયા એક રૂપાંતરિત સૂક્ષ્મ સજીવો હોય, રૂપાંતરિત સૂક્ષ્મ સજીવો હોય, રૂપાંતરિત ફૂગ હોય, રૂપાંતરિત વનસ્પતિઓ હોય કે રૂપાંતરિત પ્રાણીઓ હોય. આ બધા જ જેને આપણે એમાં કેટલાક જનીનોમાં બાયોટેકનોલોજી દ્વારા આપણે ફેરફાર કર્યો છે, જેને આપણે કહીશું જનીન પરિવર્તિત સજીવો. શું કહીશું? જનીન પરિવર્તિત સજીવો, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ. જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ તરીકે આપણે એને ઓળખીશું. આ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ એટલે કે જનીન પરિવર્તિત સજીવો જે છે એ જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરી અને આપણે આ બધા સજીવોનો ઉપયોગ કરી જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ ક્ષેત્રે, બાયોફાર્માસ્યુટિકલ એટલે કે જીવમાંથી એવા રસાયણો બનાવવા કે જે આપણે એમાંથી મેડિસિન બનાવી શકીએ, રસી બનાવી શકીએ. ટૂંકમાં સજીવોમાંથી બનાવવામાં આવતી રસી, દવાઓ એને આપણે બાયોફાર્માસ્યુટિકલ, અને એવા જૈવિક પદાર્થો બનાવવામાં આવશે અને એવા જૈવિક પદાર્થો કે જેનો ઉપયોગ, જૈવિક પદાર્થો એટલે ઇન્સ્યુલિન બનાવો છો, તમે બીટી કપાસ બનાવો છો, તમે કોઈ એવો હાઇબ્રિડ અથવા તો જીનેટિકલી મોડિફાઈડ સજીવ બનાવો છો જેને આપણે કહી શકીએ કે એનો માનવ કલ્યાણ અર્થે ઉપયોગમાં લઈ શકાય. એવા પદાર્થો જે છે જેનો ઔદ્યોગિક સ્તરે ઉત્પાદનમાં ઉપયોગી બને. આવું આપણે ચેપ્ટર નંબર 11માં શીખી ગયા. હવે તમને એમ થશે સાહેબ આ ઔદ્યોગિક સ્તરે ઉત્પાદનમાં ઉપયોગી બને એટલે કઈ રીતે? તો તમે આપણે એનું સૌથી સારામાં સારું ઉદાહરણ લઈ શકીએ હિમ્યુલિન. હિમ્યુલિન શું છે? તો હ્યુમન એટલે માનવ, અને એમાંથી જે ઇન્સ્યુલિન મેળવવામાં આવ્યું, હિમ્યુલિન એટલે હ્યુમન વત્તા ઇન્સ્યુલિન, શું કહીશું? હિમ્યુલિન. ચેપ્ટર નંબર 11માં તમે શીખ્યા કે બાયોટેકનોલોજી દ્વારા કઈ રીતે માનવના સ્વાદુપિંડના બીટા કોષો જે છે એ બીટા કોષોમાંથી આપણે જનીન જે છે જનીનને બહાર કાઢ્યું
અને આપણે ઈ કોલાઈ બેક્ટેરિયામાં એને ઇન્ક્લુડિંગ કર્યું અને એ ઈ કોલાઈ બેક્ટેરિયાનું રસાયણ ઇજનેરી વિદ્યા દ્વારા એટલે કે જૈવ પ્રક્રિયા પ્રોસેસ કરાવી એનું સંવર્ધન કરાવીને આપણે મોટા જથ્થામાં ઇન્સ્યુલિન મેળવવાનો પ્રયત્ન કર્યો. પણ ઇન્સ્યુલિન આપણે લેબમાં બનાવ્યું પણ આપણે વિશ્વની 7 અબજ પબ્લિકને મોકલવું છે. કેમ? કારણ કે ઘણા લોકો ડાયાબિટીસ મેલિટસના દર્દીઓ છે, તેનો મોટા જથ્થામાં એનો ઉપયોગ કરવો પડશે. મોટા જથ્થામાં ઉપયોગ કરવા માટે મોટા જથ્થામાં એનું ઉત્પાદન કરવું પડશે. તો એના માટે સ્પેશિયલ મોટી મોટી લેબો, ઉદ્યોગો સ્થપાયેલા છે, મોટા મોટા પ્લાન્ટ સ્થપાયેલા છે, જેને આપણે બાયોટેકનોલોજીના પ્લાન્ટ તરીકે ઓળખીએ. ત્યાં આગળ મોટા જથ્થામાં ઉત્પાદન કરી અને એ જે ડાયાબિટીસના મેલિટસના દર્દીઓ હોય એને આપણે ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરીએ છીએ. એના ઉપયોગ થકી એ લોકો એ પોતાનું જીવન એ થોડું ઘણું એ પોતે સરળતાથી જીવન જીવી શકે. એટલે એમાં ગ્લુકોઝનું પ્રમાણ અમુક હદ કરતાં વધી ન જાય, જેથી એમનું જીવન જોખમાય નહીં. તો એમને તો ફાયદો થયો, પણ આ જે ઉદ્યોગો જે હોય એ ઉદ્યોગે રસીને એ વેચશે, ચોક્કસ મૂળ કિંમતમાં વેચશે નફો લઈને, જેના કારણે એમને આર્થિક ઉપાર્જન પણ થાય. એટલા માટે ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન માનવ કલ્યાણ ખરું, પણ માનવ કલ્યાણમાં કંપનીઓ માનવ કલ્યાણ માટે એના સામે આર્થિક ઉપાર્જન પણ મળશે. જેમ કોરોનાની રસી જે છે એ કોરોનાની રસી આપણે જ્યારે પણ જે પણ દેશ બનાવશે તે દેશ એ બનાવશે તે બાયોટેકનોલોજીનો જ ઉપયોગ કરીને બનાવશે. જેને બાયોટેકનોલોજી વાળી રસી તરીકે આપણે ઓળખીએ છીએ, એ બાયોટેકનોલોજી વાળી રસી અથવા ડીએનએની રસી તરીકે આપણે ઓળખીશું. એ રસી જે પણ દેશ બનાવશે પહેલાં એની પર પેટન્ટ લઈ લેશે, પછી માનવોને આપશે. જે ક્રાઇટેરિયા નક્કી કરે પ્રમાણે જ્યારે એને આપશે, પણ એ દેશને શું થશે? આર્થિક ફાયદો પણ થશે. એટલા માટે ઔદ્યોગિક સ્તરે એનું શું કરવામાં આવે છે? ઉત્પાદન કરવામાં આવતું હોય છે. આ જે બાયોટેકનોલોજી જે છે વિદ્યાર્થી મિત્રો, એ બાયોટેકનોલોજી તમે કયા ક્ષેત્રે ઉપયોગમાં લો છો એ પણ આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. જો આપણે કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલોજીનો ઉપયોગમાં લઈએ, કૃષિ ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલોજી જો આપણે ઉપયોગમાં લઈએ તો એવા બાયોટેકનોલોજીને આપણે ગ્રીન બાયોટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન બાયોટેકનોલોજી ધ્યાનમાં રાખજો. જે બાયોટેકનોલોજી આપણે કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લઈએ છીએ, એમાંથી આપણે જે આર્થિક ઉપાર્જન મેળવશો તો માનવ કલ્યાણ અર્થે ઉપયોગમાં લઈશું, જેને આપણે કહીશું ગ્રીન બાયોટેકનોલોજી તરીકે આપણે એને ઓળખીશું. મેડિસિન ક્ષેત્રે જે બાયોટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવે, મેડિસિન ક્ષેત્રે બાયોટેકનોલોજી તે આપણે એને કહીશું રેડ બાયોટેકનોલોજી. શું કહીશું આપણે એને? રેડ બાયોટેકનોલોજી તરીકે એને ઓળખવામાં આવે છે. જો ઔદ્યોગિક ક્ષેત્રે બાયોટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવે તો ઔદ્યોગિક ક્ષેત્રે બાયોટેકનોલોજી જો ઉપયોગમાં લેવામાં આવે તો એને ગ્રે બાયોટેકનોલોજી તરીકે એને ઓળખવામાં આવે છે. ગ્રે બાયોટેકનોલોજી તરીકે આપણે એને ઓળખીશું. અને જો દરિયાઈ કોઈ વિસ્તારમાં દરિયાઈ જે વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ હોય જેની અંદર કંઈક આપણે એની નિપજોના નિર્માણમાં થતો સુધારો અથવા તો કોઈ એવી નિપજ કે જે માનવ કલ્યાણ અર્થે ઉપયોગી હોય, તો દરિયાઈ ક્ષેત્રે આપણે જો બાયોટેકનોલોજી ઉપયોગમાં લઈએ, દરિયાઈ ક્ષેત્રે એટલે દરિયામાં રહેલા સજીવો ઉપર જ્યારે બાયોટેકનોલોજી એપ્લાય કરવામાં આવતું હોય, બાયોટેકનોલોજી, તો એને દરિયાનું પાણી જે છે એ આપણે ઉપરથી જોતા કેવા રંગનું દેખાશે? બ્લુ રંગનું. માટે એને આપણે જનરલી બ્લુ બાયોટેકનોલોજી તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને બીજા શબ્દોમાં મરાઇન બાયોટેકનોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે. મરીન બાયોટેકનોલોજી તો મરીન બાયોટેકનોલોજી તરીકે પણ આપણે એને ઓળખીશું. તો અહીંયા કયા ક્ષેત્રે બાયોટેકનોલોજી વાપરવામાં આવતી હોય એના આધારે
અહીંયા એના આપણે જુદા જુદા નામ આપેલા છે. આ ખાલી તમારી એક જાણકારી માટે છે, તમારા બુકમાં નથી આપેલું, પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. કોઈ જગ્યાએ MCQમાં કે એમાં ગ્રીન બાયોટેકનોલોજી શબ્દ વાપરેલો હોય તો આપણે ધ્યાનમાં લેવાનું એ કૃષિને લગતો કોઈ સજીવ હશે. રેડ બાયોટેકનોલોજી વાપરેલો હોય શબ્દ તો એ કોઈને કોઈ મેડિસિન હશે. ગ્રે બાયોટેકનોલોજી શબ્દ વાપરેલો હોય તો એનો ઔદ્યોગિક ઉત્પાદનમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ઉપયોગ થતો હશે મોટા જથ્થામાં. અને જો બ્લુ બાયોટેકનોલોજી વાપરેલો હોય શબ્દ તો એ કોઈ દરિયાઈ સજીવ હશે. એ આપણે ધ્યાનમાં લેવાનું. વિદ્યાર્થી મિત્રો, આ જે બાયોટેકનોલોજી છે, બાયોટેકનોલોજીના આપણે જો ઉપયોગો જોઈએ, કઈ કઈ જગ્યાએ જૈવ તકનીકીનો ઉપયોગ થાય. બાયોટેકનોલોજી એટલે જૈવ તકનીકી, એ તમે શીખી ગયા છો. એટલે આપણે જઈએ લખીએ જૈવ તકનીકીના ઉપયોગો. જૈવ તકનીકીના ઉપયોગો કયા કયા ક્ષેત્રે જૈવ તકનીકી ઉપયોગમાં લઈ શકાય? એક, ચિકિત્સા શાસ્ત્રમાં. ચિકિત્સા શાસ્ત્રમાં તેનો ઉપયોગ એટલે કે સારવારમાં ને એમાં મેડિકલ ક્ષેત્રે એ ચિકિત્સા શાસ્ત્રમાં પણ એનો શું કરવામાં આવે છે તો એ ઉપયોગ કરવામાં આવે છે. જેમાં જીવંત સજીવોની મદદથી આપણે ઘણી બધી પ્રકારની, દાખલા તરીકે ઇન્સ્યુલિનનું નિર્માણ એ ડાયાબિટીસ મેલ્ટસની સારવાર માટે થયું, એમાં આપણે કહેવું હોય તો કહી શકીએ. કેટલાક રોગોના નિદાનમાં, કેટલાક રોગોનું નિદાન કરવા માટે કે આ રોગ થયો છે કે નથી થયો એના માટે પણ બાયોટેકનોલોજી વાપરવામાં આવતી હોય છે. જે આપણે એના પછી આ જે ચેપ્ટર જે છે ચેપ્ટરમાં આપણે પોઈન્ટ ડિટેલમાં સમજવાના છીએ. એટલે રોગોના નિદાન માટે પણ એનો ઉપયોગ કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે એટલે ખેતીવાડી ક્ષેત્રે. એટલે આપણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે ભાઈ વસ્તી વધતી જાય છે. એક બાજુ વિકાસના કારણે અહીંયા બાંધકામ એટલું બધું વધી ગયું છે વિશ્વમાં કે જમીન ઘટતી જાય છે. એક બાજુ વસ્તીનો વધારો, એક બાજુ ફળદ્રુપ જમીનનો ઘટાડો. તો સ્વાભાવિક છે આટલી મોટી વસ્તીને આપણે કઈ રીતે ખોરાક પ્રોવાઈડ કરશું? તો વૈજ્ઞાનિકો બાયોટેકનોલોજી દ્વારા એ પોતે એવા પ્રકારના પાક બનાવી રહ્યા છે કે જેમાં ઓછા પાણીમાં, ઓછા ખાતરથી, વધુ પડતા પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એ સારામાં સારો, વધુમાં વધુ એ પાક થાય અને વધતી જતી માનવ વસ્તીને પોષણસભર વૈજ્ઞાનિકોનું 2 ટાર્ગેટ છે, ક્વોન્ટિટી પ્લસ ક્વોલિટી બંને આપવા. અને પોષણસભર મોટા જથ્થામાં ખોરાક આપવાનો પ્રયત્ન એ બાયોટેકનોલોજી થકી જ થયેલો છે. તો એ પણ આપણે આના ચેપ્ટરમાં આપણે થોડું ઘણું એના ધ્યાનમાં લેવાના છીએ કૃષિ ક્ષેત્રે. ત્યારબાદ જનીન પરિવર્તિત સજીવો બનાવવામાં. જનીન પરિવર્તિત સજીવો, કેટલાક સજીવો એવા છે કે જેમાં જનીનોનું પરિવર્તન કરવામાં આવે છે. આપણે જોઈશું, દાખલા તરીકે ઉદાહરણ આપું. અમેરિકાની અંદર એક ગાય છે જેનું નામ છે રોઝી. અમેરિકાની અંદર રોઝી નામની ગાયની અંદર માનવના માદાના અંદર એક જનીન જે છે, જનીન એમાં ઇન્ક્લુડિંગ કરેલું છે. કારણ કે નાના બાળકો છે એ નાના બાળકોને એમની માતાઓ એ સ્તનપાન નહોતી કરાવતી. એ સ્તનપાન ન કરાવે તો આપણે જાણીએ છીએ કે બાળકનો જન્મ થયા પછી અમુક મહિનાઓ સુધી સ્તનપાન કરાવવું જોઈએ. જેના કારણે એ બાળકને એના માતાના શરીરમાંથી કેટલાક તૈયાર એન્ટીબોડી મળતા હોય છે, જેના કારણે બાળકની રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ સારી વધી રહે. એમાં એક પ્રોટીન પણ હતું, આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન્સ નામનું પ્રોટીન. એ ખૂબ સારું, જેના કારણે બાળક સશક્ત બને અને રોગ પ્રતિકારક શક્તિ એની વધે. પરંતુ એ વિસ્તારમાં જોવામાં આવ્યું કે ભાઈ બાળકો જે છે, બાળકોને બધી જ માતાઓ સ્તનપાન નથી કરાવતી. તો એ આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન્સ કઈ રીતે મળી શકે બાળકને? તો એક માનવના માદામાંથી એ જનીનને એ રોઝી નામની ગાયમાં, એટલે કે ગાયને ઇન્ક્લુડિંગ કરાયું. અને જે ગાય જે છે એ ગાય જે દૂધ આપે એમાં પેલું માનવનું જે આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન્સ પ્રોટીન જે હતું એ એમાંથી પણ પ્રાપ્ત થયું. પણ એ ગાય જે છે એમાં જનીન માનવનું ઇન્ક્લુડિંગ કર્યું. હવે સજીવ એ પ્યોર શુદ્ધ ના રહ્યો, એમાં જનીન પરિવર્તિત સજીવ બની ગયો. એવા જનીન પરિવર્તિત સજીવ બનાવવા માટે પણ એ બાયોટેકનોલોજીનો શું થાય છે તો ઉપયોગ થતો હોય છે. કૃષિ ક્ષેત્રે આપણે ઉપયોગમાં લઈએ છીએ મબલક ઉત્પાદન માટે. પણ મેં હમણાં વાત કરી પ્રમાણે પોષણ મૂલ્ય, ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતો ખોરાક બનાવવા. ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતો ખોરાક બનાવવા.
જેને આપણે જોઈશું. બાયોફોર્ટિફિકેશનની ક્રિયા કહેવામાં આવે છે અને જે આપણે આગળ ચર્ચા કરીશું. બાયો રીમેડિએશનમાં જેને આપણે બીજા શબ્દોમાં કહેવાય જૈવ ઉપાય, જૈવ સારવાર, જૈવ ઉપાય, આ શું છે વિદ્યાર્થી મિત્રો? એને તમને થોડુંક ટૂંકમાં હું સમજાવી દઉં. કેટલીક જગ્યાએ માનવ દ્વારા એવા પ્રકારના વિવિધ પદાર્થો ઠલવવામાં આવતા હોય છે કે જે આપણા માટે ટોક્સિક એટલે કે ઝેરી બનતા હોય છે. તો વૈજ્ઞાનિકો એવા પ્રકારના બાયોટેકનોલોજી દ્વારા બેક્ટેરિયા બનાવેલા છે કે જે પોતે એક એવો સજીવ કે જે જૈવિક જે મતલબ જે કચરો જે છે કે જે આપણા માટે કેવો છે તો ઝેરી છે, એ ઝેરી કચરાને કાં તો ઓછા ઝેરી સ્વરૂપમાં ફેરવી નાખે, કાં તો એને નોન ટોક્સિક એટલે કે બિનઝેરી સ્વરૂપમાં ફેરવી નાખે અને આપણે એને બીજી જગ્યાએ ઉપયોગમાં લઈ શકીએ. કેટલોક એવો કચરો પેદા થાય છે કે જે કચરો એ ભવિષ્યમાં આપણા માટે ઝેરી સાબિત થાય, પણ એની ઉપર સજીવો દ્વારા એવી પ્રોસેસ કરવામાં આવે તો એને વધુ ઝેરીમાંથી કાં તો નિમ્ન ઝેરી બનાવી શકીએ, કાં તો એને બિનઝેરી બનાવી શકીએ. એના માટે સજીવો દ્વારા જે પ્રોસેસ કરવામાં આવતી હોય તેને આપણે બાયો રીમેડિએશન તરીકે આપણે ઓળખીશું, જેમાં ખાસ કરીને સૂક્ષ્મ સજીવો જે છે, વિઘટન કરતા સજીવો, જે વિઘટન કરતા બેક્ટેરિયા, વિઘટન કરતી ફૂગ, એનો ત્યાં આગળ શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સૌથી મોટે ભાગે રીમેડિએશનની અંદર એ બેક્ટેરિયા અને ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં વાયરસ નથી હોતો, બેક્ટેરિયા અને ફૂગ જે છે એનો સૌથી વધારે ઉપયોગ કરી અને એ હાઈ ટોક્સિન ઝેરી દ્રવ્યો જે હતા એમાંથી એને નોન ટોક્સિન ઝેરી દ્રવ્યોમાં એને શું એટલે કે ટૂંકમાં ઓછા ઝેરી દ્રવ્યોમાં કાં તો બિનઝેરી દ્રવ્યોમાં એને ફેરવવામાં આવતું હોય છે. એના પછીનો જે છે તે વેસ્ટ ટ્રીટમેન્ટ, અપશિષ્ટ સુધારણા, એમ શબ્દ તમારા બુકમાં વાપરેલો છે. અપશિષ્ટ સુધારણામાં કેટલાક એવા પ્રકારના પદાર્થો કે જે પદાર્થો એકદમ વેસ્ટ બનતા હોય, દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે ફોર એક્ઝામ્પલ તરીકે ઘણી જગ્યાએ ફોરેનની અંદર કચરાના ઢગલા જે છે જેમાં પ્લાસ્ટિક ને વગેરે વગેરે હોય જે વેસ્ટ જાય છે, એમાંથી પણ જૈવિક ખાતર બનાવવાની શરૂઆત કરેલી છે. તેની ઉપર એ ટ્રીટમેન્ટ આપવી કે જેના કારણે એમાંથી આપણે એ કચરો ફેંકી નહીં દેવાનું, એમાંથી શું બનાવવાનું? જૈવિક ખાતર, પણ એમાં બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો. ખાસ કરીને શાનો ઉપયોગ કરવામાં આવે છે? બેક્ટેરિયાનો. વિદ્યાર્થી મિત્રો, એસટીપીએસ જે છે, એસટીપીએસમાં આપણે જે સેકન્ડ દ્વિતીયક સારવાર જે છે એમાં જે પણ બેક્ટેરિયા, જે જારક બેક્ટેરિયા વાપરીએ છીએ, એ જારક બેક્ટેરિયામાં પણ આપણે તમે જીનેટિકલી મોડિફાઈડ બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકો, જે ઝડપથી એક કાર્બનિક દ્રવનું શું કરી શકે? એ નાશ કરી શકે, એનો ઉપભોગ કરી શકે અને જે સ્લજ જે આપણને પ્રાપ્ત થયું હતું એ સ્લજને પણ વધુમાં વધુ બાયોગેસ ઉત્પાદન કરી શકાય તેવા પણ બાયોટેકનોલોજી દ્વારા બેક્ટેરિયા વૈજ્ઞાનિકોએ બનાવેલા છે. એસટીપીએસમાં આપણે ખાલી એટલું જ લખીએ છીએ મિથ્રોજેન્સ બેક્ટેરિયા, પણ એમાં પણ વધુ ક્ષમતા ધરાવતા મિથ્રોજેન્સ બેક્ટેરિયા જે છે એ પણ આપણે કહેવું હોય તો કહી શકીએ. છેલ્લો મુદ્દો, ઉર્જા ઉત્પાદનમાં. કેટલાક એવા બેક્ટેરિયા વૈજ્ઞાનિકોએ બનાવેલા છે કે જે બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા એ ઉર્જાના ઉત્પાદનમાં, એટલે કે દાખલા તરીકે ભાઈ છાણમાંથી બાયોગેસ બનાવો તો બળતણ ઉર્જા તો થઈ જ, એ તો આપણે સામાન્ય રીતે પણ બનાવી શકીએ છીએ. પણ કેટલાક એવા બેક્ટેરિયા છે કે જે બેક્ટેરિયા ચોક્કસ જૈવિક પદાર્થોનું વિઘટન કરે તો વધુમાં વધુ હાઇડ્રોજન વાયુ પેદા કરે અને હાઇડ્રોજન વાયુથી ચાલતી કારો, હાઇડ્રોજન વાયુથી ચાલતી તમે ગાડીઓ તમે કદાચ ફોરેનમાં ચાલે છે અત્યારે હાલ, અને હાઇડ્રોજન વાયુનું બળતણ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. તો આવે ઉર્જાના સ્ત્રોત પેદા કરવા માટે પણ બાયોટેકનોલોજી ઉપયોગમાં લેવો તો આપણે લઈ શકીએ છીએ. અહીંયા આ જે છે બાયોટેકનોલોજી, એ બાયોટેકનોલોજીના ઉપયોગો છે. આ વાત થઈએ બાયોટેકનોલોજીની, એની સમજણ, બાયોટેકનોલોજી શું છે, એના સિદ્ધાંતો કયા, કેવા પ્રકારનું વિજ્ઞાન છે, કયા કયા ક્ષેત્રે કયું બાયોટેકનોલોજી હોય તેનું શું નામ આપી શકાય. આ વાત થઈ બાયોટેકનોલોજીના ઉપયોગોની. હવે આપણે છેલ્લો પોઈન્ટ આજનો જોઈ લઈએ છીએ અહીંયા કે ભાઈ આ બાયોટેકનોલોજી જે છે એ બાયોટેકનોલોજીના જટિલ સંશોધન ક્ષેત્રો કયા? જૈવ તકનીકીના જટિલ સંશોધન ક્ષેત્રો.
જૈવ તકનીકીના જટિલ સંશોધન ક્ષેત્રો ધ્યાનમાં રાખશો. જૈવ તકનીકીના જટિલ સંશોધન ક્ષેત્રો કયા છે એ આપણે અહીંયા ધ્યાનમાં લેવાના છે. તો જૈવ તકનીકીના જટિલ સંશોધન ક્ષેત્રોમાં જોઈએ તો આ પોઈન્ટ જે છે પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો 11મા ચેપ્ટરનો છે, જેમાં તમે શું કર્યું હતું તો હું અહીંયા ધ્યાનમાં રાખજો. તમારા બુકમાં 3 પોઈન્ટ આપેલા છે કે ભાઈ એમાં સુધારેલ સજીવ કે જેમાં મુખ્યત્વે આપણે કોનો ઉપયોગ કર્યો છે? સૂક્ષ્મજીવ. આપણે સૂક્ષ્મજીવમાં સુધારો કર્યો કોની મદદથી? બાયોટેકનોલોજીની મદદથી. દાખલા તરીકે આપણે બેસિલસ થ્રુએન્જીસિસ પ્રકારના બેક્ટેરિયામાંથી જનીન લઈ અને આપણે શું કર્યું તો એ બીટી કપાસમાં નાખ્યું, પણ એ જનીન પરિવર્તિત વનસ્પતિ થઈ. પણ આપણે જો ઇન્સ્યુલિનના નિર્માણ માટે આપણે જો કાર્ય કરતા હોઈએ તો માનવના બીટા કોષમાંથી જનીનને લઈ અને આપણે ઈ કોલાઈ બેક્ટેરિયામાં ઇન્ક્લુડિંગ કર્યો, તો ઈ કોલાઈ બેક્ટેરિયા જે હતો એ કેવો થઈ ગયો? પરિવર્તિત થઈ ગયો. જેનેટિકલી મોડિફાઈડ બેક્ટેરિયા તરીકે આપણે ઓળખીશું. તો બાયોટેકનોલોજીમાં મેક્ઝિમમ એ સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે અને સૂક્ષ્મ સજીવોમાં સૌથી વધારે પ્રમાણમાં બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે મિત્રો. પહેલાના સમયમાં સૂક્ષ્મ સજીવોનો ઘરગથ્થુ ઉત્પાદનમાં, ઔદ્યોગિક ઉત્પાદનમાં વગેરે જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવતા હતા. આપણા વડવાઓ વગેરે એનો ઉપયોગ કરતા હતા. પણ હાલ બાયોટેકનોલોજીમાં એ કયો સજીવ વપરાય છે સૌથી વધારે? તો એ સૂક્ષ્મ સજીવ વપરાય છે. એ સૂક્ષ્મ સજીવ કે જે સુધારેલ સૂક્ષ્મ સજીવ હતો એને નહીં તો સુધારો કયો કર્યો? એમાં સારામાં સારા આપણા ઈચ્છિત પ્રોટીન ધરાવતા જનીન ઇન્ક્લુડિંગ કરેલા છે એવા સુધારો ધરાવતા ઈ કોલાઈ બેક્ટેરિયા, સુધારો ધરાવતા એવા કોઈને કોઈ સૂક્ષ્મ સજીવ કે ઈસ્ટ ફૂગ જે છે એકકોષી સજીવોનો વધારે ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેનો આપણે અહીંયા બાયોટેકનોલોજી ક્ષેત્રે આપણે ઉપયોગ કરશું. તમે જાણો છો ચેપ્ટર નંબર 11માં આપણે પહેલા રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ તમે જોઈ ગયા હતા. એની મદદથી ચોક્કસ જગ્યાએથી ડીએનએ કાપવામાં આવે. જે વિદેશી ડીએનએ જે ઉત્સેચકથી કાપવામાં આવતું હોય એ જ ઉત્સેચકની મદદથી પ્લાઝમિડે પણ કાપવામાં આવતું હોય. બંનેને જ્યારે જોડવામાં આવે ત્યારે રિકોમ્બિનન્ટ ડીએનએ બનશે અને ત્યારબાદ આપણે શું કરીએ છીએ તો ત્યારબાદ આપણે એ જે સુધારેલ જે સજીવ જે હતો એ સુધારેલ સજીવની મદદથી આપણે ઉત્સેચકના કાર્ય માટે ઉત્પ્રેરક અથવા તો કોઈ એવા શુદ્ધ ઉત્સેચકો લેવામાં આવતા હોય છે. શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક એટલે વન ટાઈપ ઓફ એ કેટાલિસ્ટ. કાં તો સુધારેલ સજીવ લેવામાં આવતો હોય, કાં તો ચોક્કસ પ્રકારના સજીવમાંથી નિપજ મેળવવા માટે શ્રેષ્ઠ કક્ષાના ઉત્પ્રેરકો વાપરવામાં આવતા હોય. આ ઉત્પ્રેરકોને જો કાર્ય કરવું હોય તો સેકન્ડ સ્ટેપ કોઈ બી ઉત્પ્રેરક અથવા કેટાલિસ્ટ અથવા ઉત્સેચક કોઈ પ્રક્રિયા જે છે જેને ખૂબ ઝડપી બનાવી દે છે એ ત્યારે જ કાર્ય કરી શકશે જ્યારે એને ઇષ્ટતમ pH કે ઇષ્ટતમ તાપમાન મળે. તમે જાણો છો ધોરણ 11 ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓમાં તમે આ ઉત્સેચકની પ્રક્રિયા વિશે તમે શીખી ગયા છો. તો ચોક્કસ pH ચોક્કસ તાપમાન પ્રાપ્ત થાય તો જ એ ઇષ્ટતમ પરિસ્થિતિમાં ઉત્પ્રેરક જે છે એ ઉત્પ્રેરક એ પોતે શું કરશે? સારી રીતે કાર્ય કરી શકશે. એટલે બીજું સ્ટેપ આવશે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી ઉત્પ્રેરકો જે છે એ ઉત્પ્રેરકોના કાર્ય માટે ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરવું. એટલે કે આપણે જય ભઠ્ઠી યાદ કરો. જય ભઠ્ઠીમાં શું કરવામાં આવ્યું? ચોક્કસ તાપમાન, ચોક્કસ pH, ચોક્કસ પ્રમાણમાં અંદર પોષક દ્રવ્યો, ક્ષાર, O2 વગેરે જે પરિસ્થિતિ ક્રિએટ કરવામાં આવી. અને જ્યારે એ પરિસ્થિતિ ક્રિએટ કરી એટલે મોટા જથ્થામાં અંદર જે સજીવો જે હતા, જે આપણે જનીન પરિવર્તિત સજીવો જે હતા એમાં શું થયું? ગ્રોથ થયો. પોતાની સંખ્યામાં શું કર્યો? વધારો. અને આપણું જે ઈચ્છિત જનીન જે હતું એને પ્રોટીન ઉત્પન્ન કર્યું. દાખલા તરીકે ઇન્સ્યુલિન. હવે એ પોષક દ્રવ્યોમાં રહેલા ઇન્સ્યુલિન આપણે શું કરશું? તો પોષક દ્રવ્યોમાં રહેલા ઇન્સ્યુલિન જે છે એનું આપણે અલગીકરણ કરશું અને શુદ્ધિકરણ કરશું. અલગીકરણ કરીને શુદ્ધિકરણ કરવાની જે પ્રોસેસ જે છે જેને આપણે નામ આપ્યું હતું ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ અથવા તો અનુપ્રવાહિત સંસાધન તરીકે આપણે ઓળખીએ છીએ, જેની મદદથી આપણે ચોક્કસ પ્રકારનું પ્રોટીન કાં તો કોઈ બી કાર્બનિક દ્રવ્ય હોય, કોઈ બી ઉત્સેચક બનાવવો હોય, કોઈ બી એસિડ બનાવવો હોય, કોઈ પણ ઘટક જેનો ઔદ્યોગિક ક્ષેત્રે આપણે ઉપયોગમાં લઈ શકીએ તેવા ઘટકોનું આપણે અલગીકરણ અને શુદ્ધિકરણ કરશું, જેને આપણે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો નંબર 1 સુધારેલ સૂક્ષ્મ સજીવ અથવા તો શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં ઉત્પ્રેરક જે છે એ ઉત્પ્રેરક પૂરા પાડવા. નંબર 1 જટિલ સંશોધન ક્ષેત્ર થયું. એટલે કે ભાઈ આપણે સંશોધન કરવું છે તેમાં આટલા સ્ટેપ આપણે આટલા 3 ક્ષેત્રમાં આપણે પસાર થવું પડશે, 3 સ્ટેપમાંથી પસાર થવું પડશે દરેક સજીવ માટે. નંબર 2 જેનેટિક એન્જિનિયરિંગની મદદથી આ ઉત્પ્રેરકોને ચોક્કસ પર્યાવરણ પ્રોવાઈડ કરવું. અને નંબર 3
અનુપ્રવાહિત સંસાધન દ્વારા ચોક્કસ પ્રકારના પ્રોટીન કે કાર્બનિક ઘટકો જે છે એનું આપણે અલગીકરણ અને શુદ્ધિકરણ કરવું. આ 3 જે ક્ષેત્રો જે છે જે તમારા બુકમાં આપેલા છે દરેક બાબતોને તમે ધ્યાનમાં લેશો. આ 3 પ્રોસેસમાંથી આપણે પસાર થઈએ ત્યારે જ આપણે બાયોટેકનોલોજીની નિપજ આપણે મેળવી શકીએ. આ સંશોધન ક્ષેત્રો એ શાના માટે છે તો આપણને જે બાયોટેકનોલોજી જે છે એ બાયોટેકનોલોજીની ઈચ્છિત નિપજ મેળવવા માટે. શું મેળવવા માટે? ઈચ્છિત નિપજ મેળવવા. ઈચ્છિત નિપજ મેળવવા માટે આપણે આ 3 સંશોધન ક્ષેત્રો ઉપયોગમાં લઈએ છીએ. આ ઈચ્છિત નિપજ જે છે મિત્રો એ ઈચ્છિત નિપજનો આપણે કોના અર્થે ઉપયોગમાં લઈશું? માનવ કલ્યાણ અર્થે. આ ઈચ્છિત નિપજ આપણે શામાં ઉપયોગમાં લઈશું? માનવ કલ્યાણ અર્થે આપણે ઉપયોગમાં લઈશું. તો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ, જેમાં ફક્ત બાયોટેકનોલોજી શું કહેવા માંગે છે, બાયોટેકનોલોજી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે, બાયોટેકનોલોજી દ્વારા કયા પ્રકારના કઈ જગ્યાનો ઉપયોગમાં લઈ શકાય, કયા ક્ષેત્રે કયું બાયોટેકનોલોજી હોય, કયા ક્ષેત્રે બાયોટેકનોલોજી આપણે વાપરશું તેને શું કહી શકાય, બાયોટેકનોલોજીના ઉપયોગો અને બાયોટેકનોલોજીના જટિલ સંશોધન ક્ષેત્રો આટલા સુધી આ લેક્ચરમાં રાખશું. દરેક બાબત જે છે એકદમ સરળ છે. તમે ખાલી એક વખત એક નાની સરખી બાબત છે પણ આ MCQમાં પૂછાય અને તમે જાણો છો કે તમારું જે નવું પરિરૂપ જે આવી ગયું છે એમાં 11 અને 12મા ચેપ્ટરનું પણ વેઇટેજ વધારે છે. માટે એક પણ પોઈન્ટ તમે નેગ્લેક્ટ કરતા નહીં અને જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકશો.